આપેલું છે કોયડો 3.10. આગળના 2 લેક્ચર્સ તમે અટેન્ડ કરેલા હશે તો આ દાખલો તો એકદમ સિમ્પલ લલ્લુ પંજુ જેવો જ લાગશે તમને. એકદમ ફટાફટ તમે આને સોલ્વ કરી શકો છો. જાતે જ કરો, ક્વિકલી સોલ્વ થઈ શકે. તો અહીંયા CuSO4 નું દ્રાવણ છે એમાં 10 મિનિટ અને 1.5 એમ્પિયર આપેલો છે, બરાબર. મિનિટ એટલે કે આ સમય છે અને એમ્પિયર એટલે કે વિદ્યુત પ્રવાહ છે. તો જો પહેલેથી તમને IT આપેલો હોય તો આપણે જઈશું સ્ટેપ નંબર 1, 2, 3 તરફ. સીધો દાખલો ખબર જ છે આપણને. તો પ્રવાહ વડે વિદ્યુત વિભાજિત કરવામાં આવ્યું કેથોડ ઉપર નિક્ષેપિત થયેલા કોપરનું દળ કેટલું. ચલો, કોપરનું દળ ધેટ મીન્સ કોપરના ગ્રામ તમારે શોધવાના થશે. તો એકદમ સિમ્પલ એવો દાખલો છે. સ્ટેપ નંબર 1, 2 એન્ડ 3 માં કમ્પ્લીટ થઈ જશે. પહેલું સ્ટેપ આપણે કરીએ. ફર્સ્ટ સ્ટેપ આપણું આવે છે Q ઇઝ ઇક્વલ ટુ IT. ચલો, Q ઇઝ ઇક્વલ ટુ IT ની અંદર અહીંયા I એમ્પિયર તરીકે 1.5 આપેલા છે અને સમય આપ્યો છે 10 મિનિટ. પણ જોજો, મિનિટમાં આપણે લખી નહીં શકીએ, સમયને સેકન્ડમાં ફેરવવા પડશે. તો 10 મિનિટની અંદર 60 વડે ગુણાકાર કરો તો ફાઇનલી આપણને સેકન્ડ મળે. એટલે કે 10 ગુણ્યા આપણે એવું લખી શકીએ 600 સેકન્ડ. હવે તમારે આ બંનેનો ગુણાકાર કરવો પડશે. તો કેલ્ક્યુલેટર વડે ગુણાકાર કરી લ્યો. 1.5 ગુણ્યા 600 આપણે કરીએ તો મને અહીંયા મળે છે 900. આ થયો Q અને જે આપણને મળે છે કુલંબની અંદર, બરાબર. ચાલો, આપણું પહેલું સ્ટેપ થઈ ગયું. સેકન્ડ સ્ટેપ આપણું હોય છે કુલંબમાંથી ફેરાડેમાં ફેરવવાનું. ધેટ મીન્સ આપણે લખીએ છીએ 96500 કુલંબ, એમાંથી મળે છે મને 1 ફેરાડે. માટે ચલો, આપણી પાસે રકમ પ્રમાણે 900 કુલંબ છે. માટે 900 કુલંબ હોય તો કેટલા? ક્રોસ ગુણાકાર આપણે કરી શકીએ છીએ. તો 900 ગુણ્યા 1 એના છેદમાં 96500 આટલા કરવા પડશે, ત્યારે આપણને ફેરાડે મળી જશે. તો ચલો આનો ભાગાકાર કરી નાખીએ. 900 ભાગ્યા 96500 તો 0.0093 આપણે લખી શકીએ છીએ. 0.0093 ફેરાડે આપણને મળશે. ઓકે, ચલો, તો આ થઈ ગયું સ્ટેપ નંબર 2. હવે ફાઇનલી સ્ટેપ નંબર 3, જેમાં આપણે કોપરનું દળ શોધવું છે તો કોપરનું સમીકરણ લખવું પડશે. સ્ટેપ નંબર 3, ચલો, કોપરનું સમીકરણ બોલો. કોપર શેમાંથી મળશે? કોપર +2 માંથી. તો +2 વીજભાર છે તો ઇલેક્ટ્રોન કેટલા મુકાય? 2. આવી રીતે આપણે શીખેલું જ છે. ચલો, હવે આપણે ગણતરી કરવાની છે. આના ઉપરથી હું એમ કહી શકું છું કે 2 મોલ ઇલેક્ટ્રોન ધેટ મીન્સ 2 ફેરાડે હોય ત્યારે કોપરનો 1 મોલ મળે. આપણે કોપરનું વજન શોધવાનું છે તો 1 મોલ કોપર એટલે 63.5 ગ્રામ એના પરમાણુ ભાર જેટલો કોપર થશે. ચલો, તો 2 ફેરાડે આટલા ગ્રામ, તો રકમ પ્રમાણે 0.0093 ફેરાડે કેટલા? બરાબર, એકદમ સિમ્પલી. હવે તમે ક્રોસ ગુણાકાર કરી શકો છો. તો ક્રોસ ગુણાકાર કરો. 0.0093 ગુણ્યા 63.5 અને એના છેદમાં આવશે 2. તો ફાઇનલી આપણને અહીંયા કોપરનું વજન મળી જશે 0.093 ગુણ્યા 63.5 ભાગ્યા 2. તો 0.295 એટલે કે હું 0.30 લખી શકું છું, બરાબર. એક્ઝેક્ટ લખીએ 0.295 અથવા 0.30 ગ્રામ કોપર. આ આપણો ફાઇનલ આન્સર થશે. આટલું કોપર કેથોડ ઉપર નિક્ષેપિત થશે. બોલો, તમે ગણેલો હશે તો તમારો પણ આ જવાબ આવવો જોઈએ. કોયડો 3.10. બોલો, સમજાઈ ગયું તમને? સિમ્પલી આવા 2 લેક્ચરથી કામકાજ ચાલે છે તો હવે તો આવડવું જ જોઈએ તમને. ચલો, આ વસ્તુ અહીંયા પૂરી થઈ. આગળ વધીએ. કોયડાનો એક જ દાખલો હતો. હવે લખાણ સંબંધિત પ્રશ્ન અહીંયા આપેલો છે. લખાણ સંબંધિત પ્રશ્નમાં 10મો પ્રશ્ન, રકમ વાંચો બરાબર, તમને આવડી જશે. ચલો, આમાં લખ્યું છે 0.5 એમ્પિયર પ્રવાહ ધાતુ તારમાંથી 2 કલાક માટે પસાર કરો. ચલો, તો મતલબ I અને T તો આપી દીધો છે.
I 0.5 એમ્પિયર છે અને ટી સમય છે 2 કલાક. એનો મતલબ આ સીધો દાખલો છે, બરાબર. અને જો અહીંયા કલાકમાં આપ્યું છે તો આપણે એને સેકન્ડમાં ફેરવી નાખીએ. 2 કલાક એની સેકન્ડ થશે 2 ગુણ્યા 3600. 3600 વડે ગુણાકાર કરવાનો. ચલો આ થઈ ગયું. તો તારમાંથી કેટલા ઇલેક્ટ્રોન વહી ગયા હશે? ઓકે, તો સમથિંગ અહીંયા ડિફરન્સ આપ્યો છે. અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવાની છે તમારે. હવે ઇલેક્ટ્રોનની સંખ્યા કઈ રીતે શોધો? બોલો. સ્ટેપ નંબર 1 એટલે Q = IT, તમને કુલંબ મળે. સ્ટેપ નંબર 2 કુલંબમાંથી ફેરાડે મળે. તો બસ જેટલા ફેરાડે હોય એટલા મોલ ઇલેક્ટ્રોન હોય કે નહીં? તો આપણે શું કરશું? આપણે ફેરાડે શોધી કાઢીએ. તો મતલબ દાખલા તરીકે 5 ફેરાડે આવ્યા દાખલા તરીકે, તો 5 મોલ ઇલેક્ટ્રોન થઈ ગયા. અને ઇલેક્ટ્રોનના મોલ ઉપરથી ઇલેક્ટ્રોનની સંખ્યા શોધી કાઢીએ. સિમ્પલ, આટલું થાય. તો સ્ટેપ નંબર 3 સુધી જવાની જરૂર નહીં પડે. સમજ પડી? તો આવી રીતે દાખલો આપણે ચાલુ કરીએ. સ્ટેપ નંબર 1 માં આપણે લખીએ Q = IT. ચલો, Q = IT. I છે 0.5 અને સમય સેકન્ડમાં લખવો પડશે 2 ગુણ્યા 3600. તો આટલો ગુણાકાર કરું એટલે મને કુલંબ મળી જશે. 0.5 ગુણ્યા 2 એટલે કે 1 ગુણ્યા 3600, દેટ મીન્સ સિમ્પલી 3600 જ થશે. તો અહીંયા આપણને 3600 કુલંબ મળે છે સ્ટેપ નંબર 1 માં. ત્યારબાદ સ્ટેપ નંબર 2 કુલંબને ફેરાડેમાં ફેરવો. તો 96500 કુલંબ 1 ફેરાડે માટે ચલો આપણી પાસે કેટલા છે? 3600 કુલંબ હોય તો કેટલા? ક્રોસ ગુણાકાર. તો 3600 ગુણ્યા 1 ના છેદમાં 96500. ક્લિયર? બસ ભાગાકાર કરો એટલે તમને ફેરાડે મળી જશે. તો 3600 ભાગ્યા 96500 મને મળે છે 0.037. 0.037 ફેરાડે મને મળે છે. હવે આપણે ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવાની છે. બરાબર ધ્યાનથી જોજો. જેટલા ફેરાડે હોય એટલા મોલ ઇલેક્ટ્રોન થાય. તો ધેટ મીન્સ હું આવું લખી શકું છું 0.037 મોલ ઇલેક્ટ્રોન થઈ શકે. સમજાણું? તો આપણે મોલ ઇલેક્ટ્રોનને સંખ્યામાં ફેરવો. તો સંખ્યામાં ફેરવવી હોય તો એવોગેડ્રો વડે ગુણાકાર કરી નાખો. તો 0.037 ગુણ્યા એવોગેડ્રો, ત્યારે આપણને ઇલેક્ટ્રોનની સંખ્યા પ્રાપ્ત થશે. સમજાણું? તો ચલો એવોગેડ્રો વડે ગુણાકાર કરી લઈએ. તો 0.037 ગુણ્યા 6.022 ગુણ્યા 10^23 આટલું કરશો તો આપણને ઇલેક્ટ્રોનની સંખ્યા મળી જશે. તો 0.037 ગુણ્યા 6.022 મને મળે છે 0.22 ગુણ્યા 10^23. જો આને બરાબર રીતે ફેરવશો 2.2, તો જુઓ પોઈન્ટને મેં કઈ સાઈડ ફેરવી લીધો છે? જમણી બાજુ. જમણી બાજુ ઘાતાંક ઘટે એટલે કે 10^23 ઘાતાંક ઘટે એટલે કે -1. 23 - 1 એટલે કે 22. ચલો, આટલા ઇલેક્ટ્રોનની સંખ્યા આપણને ફાઇનલ આન્સરમાં મળી. આ આપણો ફાઇનલ આન્સર 2.2 ગુણ્યા 10^22 આટલા ઇલેક્ટ્રોન તારમાંથી વહી ગયા હશે. છે ને એકદમ સિમ્પલ. થોડુંક ફેરફાર કરીને તમને અઘરો બનાવવાની કોશિશ કરે, પણ આપણે થોડુંક માઇન્ડથી એલર્ટ રહેવાનું. આપણી મેઇન સ્ટ્રેટેજી સ્ટેપ નંબર 1, 2, 3 એની અંદર જ તમારો જવાબ આવતો હશે. તો આ વસ્તુ ધ્યાનમાં રાખવી તમારે. લખાણ સંબંધિત પ્રશ્નમાં 3.10 પૂરો. એના પછી 3.12 નો સવાલ આપણે જોવાનો છે. લખાણ સંબંધિત પ્રશ્નમાં એક સમીકરણ બેઠું તમને આપી દીધું છે. જોજો બરાબર. આ પ્રક્રિયાને ધ્યાનમાં લો. 1 મોલ Cr2O7-2. જુઓ Cr2O7-2 ક્યાં આપ્યો છે? અહીંયા. અને એનો 1 મોલ લેવાનો છે. હાલ પૂરતો 1 મોલ જ છે, આની આગળ 1 જ છે. એનું રિડક્શન કરો. એના રિડક્શન કરવા માટે કેટલો વિદ્યુતનો જથ્થો ઇલેક્ટ્રોનના પર્યાયમાં જરૂરી પડશે? બરાબર. ઇલેક્ટ્રોન કેટલા જોશે? ઇન શોર્ટ આપણને એ કીધું છે. તો સમીકરણને જરાક જુઓ. સમીકરણમાં ઇલેક્ટ્રોન આપી જ દીધા છે ભાઈ. હવે સમીકરણને ખાસ જુઓ.
તો Cr2O7 -2 માંથી શું બન્યું છે? 2Cr+3 બન્યા છે કે નહીં? અહીંયા આપણને પ્યોર કીધું છે રિડક્શન કરવાનું છે, તો આપણે જરા ચેક કરી લઈએ કે આ રિડક્શન જ થયું છે ને, બીજું કંઈ નથી થયું ને. તો Cr2O7 -2 આમાંથી આપણને મળે છે 2Cr+3. આપણે જસ્ટ ચેક કરો કે આ રિડક્શન જ છે ને. જ્યારે તમારે રિડક્શન ઓક્સિડેશન વિચારવું હોય તો મેઇન એક પરમાણુ અથવા આયન વિશે વિચારવું પડે. અહીંયા ઓક્સિજનનું કંઈ કામ નથી. ચલો, Cr2O7 -2 માં Cr2 નો ઓક્સિડેશન આંક કેટલો? હવે આવું બધું આપણને બહુ આવડે ભાઈ, રેડોક્સ ચેપ્ટરમાં આવી ગયું છે, હવે એ મારે શીખવાડવું ન પડે. તો ઓક્સિજન છે 7 દુ 14 -14, સામેની સાઈડ જાય તો +14, તો +14 અને ઉપરનો -2 વીજભાર, આટલું કરો એટલે +12 Cr2 નો વીજભાર આવશે. આવી રીતે Cr+3 ઉપર +3 વીજભાર, આગળ બગડો છે એટલે કે 3 દુ 6, આનો +6 વીજભાર. તો જરા જુઓ ડિફરન્સ કેટલાનો આવ્યો. અહીંયા 12 માંથી 6, ધેટ મીન્સ 6 ઘટે. ધેટ મીન્સ જો ઘટતું હોય તો શું કહેવાય? રિડક્શન. બરાબર છે. ચલો, રિડક્શન તો કન્ફર્મ છે. તો આને બેલેન્સ કરવા માટે મારે ઇલેક્ટ્રોન કઈ સાઈડ મૂકવા પડે? વીજભારને બેલેન્સ કરો બરાબર રીતે. તો જુઓ અહીંયા +12 ને અહીંયા +6, તો બેલેન્સ કરવા માટે -6 આ સાઈડ મૂકું તો +6 થાય ને બંને સાઈડ. તો એનો મતલબ 6 ઇલેક્ટ્રોન મારે પ્રક્રિયક સાઈડ મૂકવા પડે. આમ બી રકમમાં આપ્યા છે, જોઈ છે કે નહીં? એકદમ સિમ્પલી છે આ તો આપણે શું કીધું કે કેટલો માટે વિદ્યુતનો કેટલો જથ્થો ઇલેક્ટ્રોનના પર્યાયમાં જરૂરી છે. તો ભાઈ ડાયરેક્ટલી એવું કહી શકાય છે કે આના માટે 6 મોલ ઇલેક્ટ્રોન વપરાશે. બરાબર, આ આપણો જવાબ ઇલેક્ટ્રોનના પર્યાયમાં જ કીધો છે. કદાચ ઇલેક્ટ્રોનની સંખ્યા રિલેટેડ કદાચ હોય તો ચલો આપણે રિસ્ક નહીં લઈએ, આપણે મોલને સંખ્યામાં ફેરવી નાખશું. તો મોલને સંખ્યામાં ફેરવો એટલે 6 ગુણ્યા એવોગેડ્રો થાય કે નહીં? હમણાં જ કર્યું હતું. તો 6 ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23 ઇલેક્ટ્રોનની સંખ્યા. તો કરો જો એક ગણતરી, આપણને મળશે ઇલેક્ટ્રોનની સંખ્યા અહીંયા 6 ગુણ્યા 6.022, તો મને મળે છે અહીંયા 36.132 ગુણ્યા 10⁻23 ઇલેક્ટ્રોનની સંખ્યા વપરાશે. તો ભાઈ ઇલેક્ટ્રોનના પર્યાયમાં આટલો વિદ્યુતનો જથ્થો વપરાશે, હું એમ કહી શકું. બરાબર, એક થોડું ક્લેરિફિકેશન મારે કરવું પડશે કે અહીંયા જો વિદ્યુતનો જથ્થો પૂછેલો છે, વિદ્યુતનો જથ્થો કાં તો કુલંબમાં માપી શકાય કાં તો ફેરાડેમાં માપી શકાય, પણ અહીંયા આપણને ઇલેક્ટ્રોનના પર્યાયમાં પૂછ્યું છે તો 1 ફેરાડે = મોલ ઇલેક્ટ્રોન આવી રીતે પણ માપી શકાય. તો જેવું પૂછ્યું હોય એ રીતના જવાબ દેવાનો. અત્યારે આપણને ઇલેક્ટ્રોનના પર્યાયમાં માગેલું છે તો એવો જવાબ મળશે. બરાબર, તો આ દાખલા પૂરો થઈ ગયા પછી હજી આપણે આગળ વધવાનું છે. તો લખાણ સંબંધિતના આપણા દાખલાઓ પૂરા થઈ ગયા. હવે સ્વાધ્યાયના દાખલાઓ ઉપર આવી ગયા. આ છે સ્વાધ્યાયનો 3.12મો દાખલો. સહેલા દાખલા છે, આને ઇઝીલી આપણે ગણી શકીએ છીએ. બરાબર, જુઓ ટ્રાય કરો. 3 દાખલાઓ તમને આપેલા છે. શું કરવાનું છે આમાં? તો નીચેના રિડક્શન માટે કેટલો વિદ્યુત ભાર જોઈએ. હવે વિદ્યુત ભાર એટલે હંમેશા ક્યુ રાખવાનો અને એનો મતલબ તમારે કુલંબમાં જવાબ મેળવવાનો છે. દરેકમાં કુલંબ કેટલા વપરાશે એ આપણે શોધવાનું થશે. ઓકે, ચલો એક પછી એક જોતા જાઓ. ફર્સ્ટ ઓફ ઓલ આપણે ટ્રાય મારીએ પહેલાની. તો 1 મોલ Al+3 માંથી એલ્યુમિનિયમ, પહેલી વાત છે, આપણે સમીકરણ બનાવીને ટ્રાય કરીએ. 1 મોલ Al+3 માંથી સીધી વાત છે એક જ એલ્યુમિનિયમ મળશે. જો ઇલેક્ટ્રોન કેટલા મૂકવા પડે, આ એકદમ સહેલી વાત થઈ ગઈ. +3 વીજભાર એટલે 3 ઇલેક્ટ્રોન પ્રક્રિયક સાઈડ મૂકવા પડે. એકદમ ઇઝીલી આપણે હવે આને કરી શકીએ છીએ કે 3 મોલ ઇલેક્ટ્રોન ધેટ મીન્સ 3 ફેરાડે થાય. બસ આપણે આ તો જોતું હતું. આપણને વિદ્યુત ભાર પૂછેલો છે તો 3 ફેરાડે આપણને મળી ગયો, પણ આપણે ફેરાડેને કુલમમાં ફેરવવો પડશે. તો જસ્ટ અહીંયા મૂકી દઈએ કે 1 ફેરાડે બરાબર થાય 96,500 કુલમ. તો માટે 3 ફેરાડે કેટલા? જસ્ટ આપણે ગુણાકાર જ કરવો પડશે. તો ગુણાકાર આપણે આવી રીતે કરી શકીએ, 3 ગુણ્યા 96,500
તો ડાયરેક્ટલી આપણને જવાબ કુલમમાં મળી જશે. તો 96,500 ગુણ્યા 3 તો 289,500 આટલા કુલંબ આપણો જવાબ આવશે. બરાબર, આ ફર્સ્ટ નો આન્સર થઈ ગયો. તો જુઓ એકદમ સિમ્પલ જ છે, તમારે જસ્ટ ઇલેક્ટ્રોન શોધવાના, એના ઉપરથી કુલંબની ગણતરી કરી શકીએ. ચલો બીજો દાખલો ગણવાની ટ્રાય કરીએ. બીજો દાખલો છે Cu+2 માંથી Cu, 1 મોલમાંથી. તો ચલો એ બી આપણે ગણી નાખીએ. સેકન્ડ, 1 મોલ Cu+2 માંથી Cu. બરાબર, તો સ્પષ્ટ છે અહીંયા +2 વીજભાર એટલે કે 2 ઇલેક્ટ્રોન થાય. લો દાખલો તો એમ જ થઈ ગયો. તો મતલબ 2 ઇલેક્ટ્રોન, ધેટ મીન્સ શું કહી શકાય, 2 ફેરાડે થાય. તો આપણે ફરીથી 1 ફેરાડે એટલે 96,500 કુલમ માટે 2 ફેરાડે કેટલા, ભાઈ ડબલ થાય. તો 2 ગુણ્યા 96,500, સિમ્પલ. બરાબર, જસ્ટ ગુણાકાર કરી નાખો. તો 2 ગુણ્યા 96,500 193 અને 3 0 193,000 આટલા કુલમ મળશે. તો બહુ સહેલી રીતે આપણે વિદ્યુતનો જથ્થો કુલમમાં શોધી શકીએ છીએ. બરાબર, સ્ટેપ નંબર 1 અને 2, સોરી આ રિવર્સ ટાઈપનો થઈ ગયો. તો આવી રીતે કુલમ મળી ગયું બીજામાં. હવે જુઓ આપણે જોઈ લઈએ ત્રીજામાં. ત્રીજો થોડોક અલગ લાગે છે. 1 મોલ MnO4 માઇનસમાંથી Mn+2 જોઈ લઈએ. ચલો એને પણ ત્રીજો 1 મોલ MnO4 માઇનસ એમાંથી Mn+2. હવે તમે રેડોક્સ ચેપ્ટર બહુ સારી રીતે ભણેલા જ છો. આપણે હમણાં જ વાત થઈ હતી કે જ્યારે ઇલેક્ટ્રોન મૂકવાનું આવે ત્યારે ચોક્કસ આયનનું આપણે ટ્રાન્સફર વિચારવું પડે. અહીંયા એ ચોક્કસ આયન છે મેંગેનીઝ. આ બાજુ મેંગેનીઝ +2 વીજભારિત છે. તો આ બાજુ કેટલો છે ગણતરી કરી લ્યો. અહીંયા ઓક્સિજન માટે હું લઈ શકું છું 4 દુ 8 એટલે કે -8. જો પહેલી સાઈડ જાય તો +8 અને અહીંયા -1 વીજભાર છે તો -8 +8 -1 એટલે કે +7. ગણતરી તમને આવડતી હોવી જોઈએ એવું હું સમજુ છું. તો મેંગેનીઝ +7 છે આ બાજુ અને આ બાજુ છે +2. બોલો કેટલો ડિફરન્સ થયો, 5 નો. તો કઈ બાજુ 5 ઇલેક્ટ્રોન મુકાય વિચારો. જો આ સાઈડ હું -5 કરું તો બંને સાઈડ 2 નું લેવલ થઈ જાય ને. તો પ્રક્રિયક સાઈડ મારે 5 ઇલેક્ટ્રોન્સ મૂકવા પડશે. આવડે ને, આવડવું જ જોઈએ ભાઈ. રેડોક્સ ચેપ્ટરનું છે, 11મા ધોરણનું છે. તો ચલો હવે હું એવું બોલી શકું છું અહીંયા 5 ઇલેક્ટ્રોન, ધેટ મીન્સ 5 ફેરાડે. તો આપણે ફરીથી સ્ટેપ મૂકીએ કે ભાઈ 1 ફેરાડે બરાબર 96,500 કુલમ માટે 5 ફેરાડે કેટલા, તો 5 ગણા થાય. 5 ગુણ્યા 96,500 થાય કે નહીં. બસ ગણતરી કરી લ્યો, જવાબ આવી ગયો તમારો. તો 5 ગુણ્યા 96,500 કરીએ. 5 ગુણ્યા 96,500 તો 482,500 થાય. 482,500 આટલા બધા કુલમ આ તમારો જવાબ થશે. તો 3 ઓપ્શન્સમાં આપણે વિદ્યુતનો જથ્થો કુલમની અંદર શોધી કાઢ્યો. આ હતો દાખલો સ્વાધ્યાયનો 3.12. આવા MCQs આવે તો આપણે બહુ સારી એવી પ્રેક્ટિસ થઈ જાય છે. આપણને હવે બધું આવડવા જ માંડે છે. ઓકે, આગળ વધીએ. સ્વાધ્યાયનો 3.13 આપણે જોઈ લઈએ. વાંચો બરાબર. તો સ્વાધ્યાય 3.13 આપણને ફેરાડેના પર્યાયમાં કેટલા વિદ્યુતની જરૂર પડે. જો મેં કીધું તું વિદ્યુત એટલે કુલમ પણ આવે, ફેરાડે પણ આવે અને ઇલેક્ટ્રોન પણ આવે. જે માગ્યું હોય એ દેવાનું. આ વખતે શેમાં માગ્યું છે, ફેરાડેમાં. ઓકે, તો આ તો સિમ્પલ થઈ જશે. ઇલેક્ટ્રોન શોધો એટલે ફેરાડે મળી ગયા. ઓકે, તો જુઓ ફર્સ્ટ આપણે ગણતરી કરીએ નંબર 1 ની. પિગલિચ CaCl2 માંથી 20 ગ્રામ કેલ્શિયમ મેળવવાનો છે. તો મતલબ 20 ગ્રામ કેલ્શિયમ હોય તો તમારા ફેરાડે કેટલા એવું માગેલું છે. તો તમને યાદ હશે આના વિશે. આ રિવર્સ દાખલો થઈ ગયો છે ને. 3, 2, 1 યાદ આવી ગયું. અને આપણે યાદ કરજો, હું પણ કીધેલું કે સમીકરણ આવે તો આપણે સમીકરણમાં હંમેશા મોલ વાપરવો જેથી ભૂલ ન થાય. તો પહેલા મોલ શોધી કાઢો,
પછી સેકન્ડ સ્ટેપમાં અને એના પછી ફર્સ્ટ સ્ટેપમાં જશો એટલે એકચ્યુઅલી તમારે ફેરાડે જ શોધવાનું છે, તો તમારું કામ તો સેકન્ડ સ્ટેપમાં જ પૂરું થઈ જશે. સમજાણું ને? તો તમારે જસ્ટ અહીંયા મોલ શોધવા પડશે. બરાબર? તો અહીંયા 20 ગ્રામ આપણને કેલ્શિયમ આપેલા છે ફર્સ્ટમાં, તો આપણે કેલ્શિયમના મોલ અહીંયા શોધી શકીએ છીએ વજનના છેદમાં આણ્વીય દળ. ચલો ભાઈ, આણ્વીય દળ જુઓ જોઈએ. કેલ્શિયમનું આણ્વીય દળ, સોરી પરમાણ્વીય દળ 40 થાય. 20 દુ 40, 1/2, દેટ મીન્સ 1.5, સોરી 0.5 મોલ. આટલા કેલ્શિયમ મળે. ઓકે, હવે તમે સ્ટેપ નંબર 3 વાળું સમીકરણ મૂકી દો. સમીકરણમાં કેલ્શિયમ મેળવવાનું છે, તો શેમાંથી મળશે? કેલ્શિયમ +2 એના આયનમાંથી. ચલો બોલો, ઇલેક્ટ્રોન્સ કેટલા મુકાય? પ્રક્રિયક સાઈડ મારે 2 ઇલેક્ટ્રોન મૂકવા પડશે. ઓકે, તો હવે ગણતરી કરો ભાઈ આગળ. તો સ્પષ્ટ છે કે 2 ફેરાડે હોય ત્યારે મને 1 મોલ મળે છે. આપણે એકચ્યુઅલી ઊંધી બાજુ જવાનું છે. આપણે ઊંધું બોલો કે 1 મોલ હોય ત્યારે મને 2 ફેરાડે વાપરવા પડે છે. સમજાણું? ઊંધું બોલીએ. 1 મોલે 2 ફેરાડે માટે ચલો રકમમાં કેટલા આપ્યા છે? 0.5. રકમમાં આપ્યા છે 0.5 મોલે કેટલા? તો આપણે અહીંયા ક્રોસ ગુણાકાર કરવો પડે. જોજો આ ઊંધો ક્રોસ ગુણાકાર થાય. તો અહીંયા 2 ગુણ્યા 0.5 મારે મૂકવા પડશે. તો ગણતરી કરી લઈએ. 2 ગુણ્યા 0.5 આવી રીતે ક્રોસ ગુણાકાર ના છેદમાં 1 લખવાની જરૂર નથી. તો 2 ગુણ્યા 0.5 એટલે સિમ્પલી આપણે કહી શકીએ 1. બરાબર? અને આ 1 શું આવ્યો? ફેરાડે. તો આ આપણો ફાઇનલ જવાબ. 1 ફેરાડે વિદ્યુતનો જથ્થો પસાર કરવો પડશે નંબર 1 ની અંદર. બરાબર? કેલ્શિયમ માટે. હવે આપણે સેકન્ડ ટ્રાય કરવાનું છે. ચલો, સેકન્ડમાં આપણે પિગલિત Al2O3 માંથી 40 ગ્રામ એલ્યુમિનિયમ મેળવવા જવાનું છે. 40 ગ્રામ એલ્યુમિનિયમ. સૌથી પહેલા તો આપણે મોલ શોધી કાઢવાના છે. બરાબર? ચલો, તો સ્ટેપ નંબર 2 આપણે કરી નાખીએ. સ્ટેપ નંબર 2 નહીં, સોરી, બીજો દાખલો. તો આપણે એલ્યુમિનિયમ ના મોલ પેલા શોધી કાઢીએ. વજનના છેદમાં આણ્વીય દળ. રકમમાં આપણને 40 ગ્રામ આપ્યા. બોલો, પરમાણુ ભાર એલ્યુમિનિયમનો કેટલો થાય? 27 થાય. તો 40 ભાગ્યા 27 કરીએ તો આપણને આના મોલ મળશે 1.48. તો 1.48 મોલ એલ્યુમિનિયમ આપણને મળ્યો. હવે એનું સમીકરણ બનાવીએ એટલે આપણને ફેરાડેનો ખ્યાલ આવી જશે. એલ્યુમિનિયમ મળે શેમાંથી? Al+3 માંથી, આયનમાંથી. સિમ્પલી છે. બરાબર? તો બોલો કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડે? 3 ઇલેક્ટ્રોનની જરૂર પડશે. તો બસ હવે દાખલો ગણી નાખો. 3 ઇલેક્ટ્રોન એટલે કે 3 ફેરાડે. 1 મોલ એલ્યુમિનિયમ. ઊંધું બોલીએ આપણે. 1 મોલ એલ્યુમિનિયમ હોય તો 3 ફેરાડે વાપરવા પડે. માટે ચલો રકમમાં કેટલા આપ્યા છે? માટે 1.48 મોલ હોય તો કેટલા? આવું થયું ને? ક્રોસ ગુણાકાર કરો એટલે કે બંનેનો ગુણાકાર થઈ જશે. તો 3 ગુણ્યા 1.48 ભાગ્યા 1 આટલું થાય. તો 3 ગુણ્યા 1.48 કરીએ તો મને મળે છે 4.44 ફેરાડે. આવ્યું બધાને? તો આ સેકન્ડની અંદર આટલા ફેરાડે વિદ્યુત પ્રવાહ પસાર કરવો પડશે એલ્યુમિનિયમના પ્રાપ્તિ માટે. તો આવી રીતે આપણે આ બંનેના જવાબ ફેરાડેની અંદર મેળવી લીધા. સ્વાધ્યાય 3.13 અહીંયા પૂરો. ઓકે, એના પછી આપણે જોવાનું છે સ્વાધ્યાય 3.14. જો આ બધા સ્વાધ્યાયમાં આવા MCQ રિલેટેડ દાખલાઓ જ આપેલા છે. ટ્રાય કરો, આવડી જ જાય. આટલું બધું સોલ્વ કર્યું છે તો તમને આ જવાબ આવડવા જ જોઈએ. તો ઓક્સિડેશન પર્યાયમાં કેટલા વિદ્યુતની જરૂર પડશે? જો કેટલા વિદ્યુતની જરૂર પડશે, ચોખવટ નથી કરી કે ફેરાડેમાં શોધવાનો કે કુલમમાં શોધવાનો કે ઇલેક્ટ્રોનમાં શોધવાનો. જો ચોખવટ ન કરી હોય તો વિદ્યુતને આપણે કુલમમાં જ શોધી કાઢીએ. બરાબર? અથવા તો જેવા ઓપ્શન, અહીંયા ઓપ્શન નથી આપ્યા તો કુલમમાં આપણે શોધીએ કે ભાઈ કેટલા કુલંબની જરૂર પડે, એવું આપણે સમજીએ. ચલો, 2 વસ્તુ છે અહીંયા આપણી પાસે. પહેલેથી ચાલુ કરીએ. નંબર 1,
1 મોલ H2O માંથી O2 મેળવવાની ટ્રાય મારીએ. સમીકરણ ઇમ્પોર્ટન્ટ છે, સમીકરણ બનાવવું પડે. બરાબર, તમારે H2O નો 1 મોલ લેવાનો છે, H2O, અને એમાંથી O2 મેળવવાની ટ્રાય કરવાની છે. આ દરમિયાન કેટલા ઇલેક્ટ્રોનની આપલે થાય એ ખબર હોવી જોઈએ. એના ઉપરથી ફેરાડે મળે, ફેરાડે ઉપરથી કુલમ મળે. સમીકરણને બેલેન્સ કરો. ચલો સમીકરણને બેલેન્સ કરો તો અહીંયા O2 છે તો અહીંયા મારે 2 કરવા પડે ને ભાઈ? નહીં કરતા. રકમમાં તો કીધું H2O નો 1 જ મોલ લેવાનો. હે, H2O ને હલાવવાનો નથી ભાઈ, સામેવાળાને હલાવી દો, H2O ને નહીં. H2O ફિક્સ છે 1 મોલ, તો સામેવાળા O2 ને મારે 1/2 કરવો પડે. સમજાણું તમને? O2 ને 1/2 કરવો પડે. હવે કહી શકાય 1 1. ચલો તો હવે આમાં ઇલેક્ટ્રોન્સ કેટલા થાય કેવી રીતે ખબર પડે? તો સિમ્પલી અહીંયા 1 ઓક્સિજન છે તો ઓક્સિજન ઉપર -2 વીજભાર હોય, અહીંયા ઓક્સિજન હોય એવું સમજો. તો અહીંયા આપણે સિમ્પલી કહી શકીએ 2 ઇલેક્ટ્રોનની આપલે થાય, 2 ઇલેક્ટ્રોન. અથવા તો આખું સમીકરણ જ બનાવવું હોય તો શીખવા માટે જ છે અહીંયા. તો જુઓ અહીંયા H2 આપેલા છે તો એનો મતલબ સામેની સાઈડ મારે 2 H મૂકવા પડશે. પણ કેવા મૂકું? H ના સ્વરૂપમાં મુકાય. સમજાણું? અહીંયા H2 છે તો સામેની સાઈડ 2H+. તો જુઓ ઓક્સિજન પણ સંતુલિત થઈ ગયા, હાઇડ્રોજન પણ બેલેન્સ થઈ ગયા. હવે બોલો ઇલેક્ટ્રોન કઈ બાજુ મુકાય? પ્રક્રિયક સાઈડ વીજભાર 0 છે અને નિપજ સાઈડ +2 નો વીજભાર મને દેખાય છે કે નહીં? તો બેલેન્સ કરવા માટે મારે -2 આ બાજુ કરો તો 0 થાય કે નહીં? તો મારે નિપજ સાઈડ 2 ઇલેક્ટ્રોન મૂકવા પડે તો બેલેન્સ થાય. ચાલો ભાઈ, એકદમ સિમ્પલ વાત. તો તમને પૂછ્યું તું વિદ્યુતની, કેટલા વિદ્યુતની જરૂર પડે? તો ભાઈ આ સમીકરણને જોઈને મને એટલી ખબર પડે છે કે 2 મોલ ઇલેક્ટ્રોન ધેટ મીન્સ 2 ફેરાડે થાય. ખબર પડી? અને 2 ફેરાડે તો આપણે એને કુલમમાં ફેરવી શકીએ. 2 ફેરાડે એટલે કે 2 × 96,500 કુલમ થશે. તો ગુણાકાર કરી લઈએ. 2 × 96,500 193,000 આપણો જવાબ આવે 193,000 કુલમ. આટલો વિદ્યુતનો જથ્થો આપણને જોઈશે પહેલા ઓક્સિડેશનની અંદર. H2 1 મોલ H2O માંથી O2 માં. સમજ પડી ગઈ? બસ સિમ્પલ જ છે, ફેરાડેમાંથી કુલમમાં ફેરવી નાખવાનું. તો હવે આપણે સેકન્ડ ઉપર જઈએ. હવે આવી જ રીતે બીજા દાખલા ઉપર આપણે જઈએ. તો બીજા દાખલામાં લખ્યું છે 1 મોલ FeO. ચલો 1 FeO લઈ લઈએ અને એમાંથી બનાવવાનો છે Fe2O3. ચલો હવે એ વસ્તુ યાદ રાખજો કે આને એક જ રાખવાનો છે, આને ચેન્જ કરવાનો નથી. બરાબર? તો હવે વિચારો કે આમાં ઇલેક્ટ્રોન કેટલા મૂકી શકાય? તો સ્પષ્ટ વાત છે, આમાં પણ તમે ઓક્સિડેશન આંક રિલેટેડ વાતચીત કરી શકો છો. અહીંયા Fe નો ઓક્સિડેશન આંક +2 છે અને એક જ Fe છે. અહીંયા Fe 2 વાર છે તો હું એની આગળ પહેલા તો 1/2 મૂકી દઉં. થાય ને? ચલો આ રીતના થઈ ગયું. તો વિચારો હવે શું કરી શકાય? તો અહીંયા મારે ઓક્સિજનને બેલેન્સ કરવા પડશે, છે ને? તો ઓક્સિજનને બેલેન્સ કરો. આ બાજુ કેટલા ઓક્સિજન થાય? આ બાજુ ઇન શોર્ટ 1.5 જેટલા ઓક્સિજન થાય. તમે અહીંયા આ બાજુ ઓક્સિજન મૂકી શકો. ચલો એ ઓક્સિજનના ફંદામાં ન પડવું હોય તો ડાયરેક્ટ Fe ઉપર જ ફોકસ કરો, ઓક્સિજનના ફંદામાં નહીં પડો. તો જસ્ટ એટલું જુઓ કે ચલો Fe કેટલા છે? 1. આ બાજુ Fe 2 1/2 એટલે 1 થઈ ગયો. બસ. તો અહીંયા ઓક્સિડેશન આંક Fe નો કેટલો? +2. આ બાજુ Fe નો ઓક્સિડેશન આંક કેટલો? ધ્યાનથી ગણો. ઓક્સિજન 3 છે, 3 દુ 6, તો આ આવશે +6. 2 જણાના +6 તો 1 જણાનો કેટલો? +3. તો ઇન શોર્ટ +2 માંથી +3 ઓક્સિડેશન આંક થયો. તો જુઓ આ જો આને મારે બેલેન્સ કરવો હોય તો એક ઇલેક્ટ્રોન આ સાઈડ એટલે કે નિપજ સાઈડ મૂકવો પડે તો જ બંને સાઈડ 2 પોસિબલ બને ને. તો નિપજ સાઈડ મારે એક ઇલેક્ટ્રોન મૂકવો પડશે બેલેન્સ કરવા માટે. તો આનો મતલબ એવો થયો કે 1 ફેરાડે થાય. ખબર પડી? તો 1 મોલ FeO માંથી Fe2O3 મેળવવા માટે જસ્ટ 1 ફેરાડેની જરૂર પડે. અને ભાઈ 1 ફેરાડે એટલે આપણને બહુ સારી રીતે ખબર છે કે 96,500 કુલમ. ગણતરી કરવાની કઈ જરૂર જ નથી. આવી રીતે થશે.
સમજાણું? તો આવી રીતે ચલો આ સેકન્ડ દાખલો પણ પૂરો થઈ ગયો. સ્વાધ્યાય 3.14 એના આ બે દાખલાઓ પૂરા. નેક્સ્ટ આપણે જોવાનો છે સ્વાધ્યાય 3.15. જુઓ બરાબર, ઇઝીલી આવડી જાય, સાદામાં સાદો દાખલો છે, જાતે જ ટ્રાય મારી લ્યો, જવાબ આવી જશે. 5 એમ્પિયર 20 મિનિટ. તો તમને આઈ આપ્યો છે 5 એમ્પિયર, સમય આપ્યો છે 20 મિનિટ. મિનિટને સેકન્ડમાં ફેરવી નાખો ભાઈ. સેકન્ડમાં ફેરવો એટલે કે 60 વડે ગુણાકાર કરવો પડે. તો જો તમને આઈ અને ટી આપી જ દીધો હોય તો સિમ્પલી આપણે ડાયરેક્ટ સીધી રીતે જ જશું. સ્ટેપ નંબર 1, 2, 3 આવી રીતે. ચલો NiNO3 ટ્વાઇસ દ્રાવણ પ્લેટિનમ વિદ્યુત ધ્રુવો વિદ્યુત વિભાજન કરવામાં આવ્યું. કેથોડ ઉપર નિકલનું દળ કેટલું ડિપોઝિટ થશે, મતલબ નિકલનું વજન શોધવાનું છે. નિકલનો પરમાણુ ભાર આપેલો છે. તો બસ આ જ થયું. સ્ટેપ નંબર 1 Q = IT. સ્ટેપ નંબર 2 કુલમમાંથી ફેરાડે. સ્ટેપ નંબર 3 સમીકરણ. ધેટ્સ ઇટ, મળી ગયો જવાબ. કરો, જાતે કરી લો અને જવાબ મેળવી રાખો ભાઈ. ચલો સ્ટેપ નંબર 1 Q = IT. એમ્પિયર 5 આપ્યા છે અને સમય સેકન્ડમાં 20 × 60 આપ્યા છે. આવી રીતે લખી શકાય. બંનેનો ગુણાકાર કરી લઈએ. 5 × 20 × 60 6000 થાય. 6000 કુલમ ક્યુ આપણને મળશે. સેકન્ડ સ્ટેપ. ચલો સેકન્ડ સ્ટેપમાં આપણે ફેરાડેમાં ફેરવીએ તો 96500 કુલંબે 1 ફેરાડે થાય. માટે રકમમાં આપણી પાસે છે 6000, કુલંબે કેટલા? ચાલો ક્રોસ ગુણાકાર કરી નાખો. તો 6000 × 1 ના છેદમાં 96500 કરવા પડશે. કરો બરાબર રીતે. તો 6000 ભાગ્યા 96500 0.0621, 3 આંકડા લખીએ. 0.0621 ફેરાડે મળે છે આપણને. બરાબર. ચલો હવે આપણું સ્ટેપ નંબર 3, નિકલનું સમીકરણ લખવું પડશે. તો વિચારી લ્યો કે નિકલ ક્યાંથી મળશે, મતલબ નિકલનો આયન કયો હશે. +2, +3, +1. જો એ તમને ખબર ન હોય તો તમે આ દ્રાવણ જે લીધેલું છે એના ઉપર ફોકસ કરી શકો છો. NiNO3 ટ્વાઇસ. અહીંયા NO3 ટ્વાઇસ એટલે કે NO3 એટલે કે નાઇટ્રેટ આયન હંમેશા -1 વીજભારિત હોય. આવા ટ્વાઇસ એટલે કે 2 છે, ધેટ મીન્સ -2 વીજભાર. તો સિમ્પલી નિકલ ઉપર +2 વીજભાર આવી રીતે આપણે કરી શકીએ છીએ. તો નિકલ +2 મળે. આને બેલેન્સ કરવા માટે ઇલેક્ટ્રોન 2 લેવા પડશે પ્રક્રિયક સાઈડ. ઓકે, ચલો હવે આપણે લખી શકીએ કે 2 ઇલેક્ટ્રોન ધેટ મીન્સ 2 ફેરાડે. 2 ફેરાડે હોય ત્યારે તમને 1 મોલ નિકલ મળશે. પણ આપણે મોલ નહીં, આપણે દળ જોતું છે. તો એનો પરમાણુ ભાર જુઓ, રકમમાં આપેલો જ છે આપણને 58.3 છે કે નહીં. તો આપણે એવું લખી શકીએ 58.7 ગ્રામ નિકલ મળે. 2 ફેરાડે આટલા. માટે ચલો આપણી પાસે કેટલા છે? 0.0621 ફેરાડે આપણી પાસે છે. તો ગ્રામ કેટલા? ક્રોસ ગુણાકાર એપ્લાય કરો. તો 0.0621 × 58.7 ના છેદમાં 2 લખી શકાય છે. કરો ગુણાકાર ભાગાકાર. 0.0621 × 58.7 ભાગ્યા 2. તો 1.82 મળે છે ફાઇનલ જવાબ. 1.82 ગ્રામ નિકલ આપણો જવાબ થશે. સમજાણું? બસ. તો આવી રીતે આપણે નિકલનું વજન શોધી કાઢ્યું સ્ટેપ નંબર 1, 2, 3 કરીને. ઓકે, સ્વાધ્યાય 3.15 નો દાખલો અહીંયા પૂરો થયો. એના પછી આપણે સ્વાધ્યાયનો આ પેટર્નનો આપણે વિદ્યુત વિભાજનનો છેલ્લો દાખલો છે તો એ બી જોઈ જઈએ. સ્વાધ્યાય 3.16 છે અહીંયા. જુઓ બરાબર શું કીધું છે. 3 વિદ્યુત વિભાજન કોષ છે.
એબીસી, અને અનુક્રમે આપ્યા છે ઝેડએન, એજી અને કોપરના દ્રાવણો શ્રેણીમાં જોડેલા છે. ભાઈ શ્રેણીમાં જોડેલા એટલે સમજી ગયા ને, ફેરાડેનો સેકન્ડ નિયમ યાદ આવી ગયો. ચલો તો એમાં શું કરવાનું છે? ઓહો, કોષ બી માં 1.45 ગ્રામ સિલ્વર છે, પહેલેથી આપી દીધું છે. 1.5 એમ્પિયર પસાર કર્યો છે. કેટલા સમય માટે પસાર કર્યો હશે? તો પહેલા તો તમારે સમય શોધવાનો. એટલે આ રિવર્સ દાખલો થઈ ગયો કે નહીં? 3, 2, 1, સમજ્યા? રિવર્સ દાખલો. અને સમય શોધાઈ જાય પછી તમારે કોપર અને ઝીંકના કેટલા દળ મળે છે એ પણ કહેવાનું છે. તો આપણે પહેલા સ્ટેપ બાય સ્ટેપ જઈએ. પહેલા સમય કેટલો આવે એના માટે રિવર્સ દાખલો ટ્રાય મારીએ. અને રિવર્સ દાખલામાં આપણને ખબર છે કે સમીકરણમાં હંમેશા મોલની જરૂર પડશે. તો એ રીતે તમારે દાખલો ગણવાની ટ્રાય મારજો. ઓકે, હવે જો આવડતો હોય તો જવા દો ગાડી. સૌથી પહેલા આપણે મોલ શોધી કાઢીએ. બરાબર, તો કોના મોલ છે? સિલ્વરના. એજીના મોલ. એજીના મોલ બરાબર વજનના છેદમાં પરમાણુ ભાર. તો વજન અહીંયા આપ્યો છે 1.45 રકમમાં. એનો પરમાણુ ભાર તમને ખબર હશે 108. તો 1.45 ભાગ્યા 108 કરો તો 0.013 લઈ શકીએ આપણે. 0.013 મોલ થાય. બરાબર, એજીના મોલ. હવે આપણે સ્ટેપ નંબર 3, 2, 1 એપ્લાય કરીએ. સ્ટેપ નંબર 3, સમીકરણ. એજીનું સમીકરણ લખો. ભાઈ કેટલી વાર લખેલું હશે આ? એજી પ્લસ માંથી મળે એટલે કે 1 ઇલેક્ટ્રોન વપરાશે. થઈ ગયું? તો હવે તમે વિચારો, આમાં હું એવું લખી શકું છું કે 1 ઇલેક્ટ્રોન ધેટ મીન્સ 1 ફેરાડે, અને 1 એજી એટલે કે 1 મોલ. આપણે ઊંધું બોલશું કે 1 મોલ એજી હોય ત્યારે 1 ફેરાડે આપણને મળે. તો માટે ચલો અહીંયા જુઓ, આપણને રકમમાં કેટલા મોલ મળ્યા છે? 0.013 મોલ એજી હોય તો સિમ્પલી એના જેટલો જ મળે, 0.013 ફેરાડે. 1:1 જ રેશિયો થઈ ગયો ને. તો આવી રીતે આપણને ચલો ફેરાડે મળી ગયો સ્ટેપ નંબર 3 માં. સ્ટેપ નંબર 3 પછી સ્ટેપ નંબર 2 જોઈએ. તો ફેરાડેને કુલમમાં ફેરવી નાખો. 1 ફેરાડે બરાબર 96,500 કુલમ. માટે ચલો આપણી પાસે કેટલા આવ્યા છે? 0.013 ફેરાડે કેટલા? ક્રોસ ગુણાકાર થાય. તો ક્રોસ ગુણાકાર એટલે કે 0.013 ગુણ્યા 96,500, બસ આટલા થશે. તો કરો બંનેનો ગુણાકાર એટલે આપણને કુલમમાં જવાબ મળશે. 0.013 ગુણ્યા 96,500. ઓકે, તો મળે છે 1254.5 કુલમ. તો આ મળશે આપણો ક્યુ. બરાબર. અને હવે ક્યુ ઉપરથી સ્ટેપ નંબર 1 કરીએ એટલે આપણને સમય મળી જશે. તો સ્ટેપ નંબર 1 છે આપણો ક્યુ ઇઝ ઇક્વલ ટુ આઈટી, જે આપણને ક્યુ ખબર જ છે 1254.5 એટલા જ હતા ને, 1254.5 બરાબર, ઇઝ ઇક્વલ ટુ આઈટી. હવે રકમ જોઈ લઈએ જરાક. રકમમાં આપણને 1.5 એમ્પિયર કેટલા સમય માટે પૂછેલો છે. સમય સેકન્ડમાં લઉં કે મિનિટમાં, કંઈ ચોખવટ નથી કરી તો સેકન્ડમાં જ લઈ લેવાય. 1.5 એમ્પિયર જોઈએ આપણે. આઈની જગ્યાએ 1.5 અને સમયની જગ્યાએ ટી. તો સ્પષ્ટ છે 1.5 ને પહેલી સાઈડ લઈ જાઓ તો ભાગાકારમાં જશે. તો મને મળી જશે સમય. તો 1254.5 ભાગાકારમાં 1.5 કરું તો મને મળે છે 836.33 સેકન્ડ. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણો આ ફાઇનલ જવાબ આવી ગયો. આટલા સમય સુધી પસાર કરો તો તમને સિલ્વર મળશે. પહેલો જવાબ આપણો કન્ફર્મ થઈ ગયો. બરાબર. ચલો હવે આગળ જુઓ. તો આગળ તમને એવું પણ પૂછ્યું છે કે કોપર અને ઝિંકના કેટલા દળ નિક્ષેપિત થશે. કોપર અને ઝિંકના વજન પણ આપણે શોધવાના છે. તો અલગથી આપણે આની અંદર જ લખીએ કોપર અને ઝિંક. પહેલા કોપરનો વારો લઈ લઈએ આપણે. બરાબર. તો સૌથી પહેલા કોપરનો વારો લઈએ તો કોપરનું સમીકરણ જ ડાયરેક્ટ લખાય ને. કોપરનું વજન શોધવું હોય તો કોપર +2 માંથી મળે. એનો મતલબ 2 ઇલેક્ટ્રોન પ્રક્રિયક સાઈડ આવે.
સમજી ગયા? હવે તમે અહીંયા સ્પષ્ટ બોલી શકો છો કે 2 ફેરાડે હોય ત્યારે 1 મોલ કોપર મળે. તમારે મોલ નહીં પણ ગ્રામ શોધવાના. તો 1 મોલ કોપર તો પરમાણુ ભાર કેટલો થાય? 63.5 ગ્રામ કોપર થાય. સિમ્પલ. ઓકે, તો 2 ફેરાડે આટલા. હવે આપણી પાસે કેટલા ફેરાડે છે? જો આ 3 કોષને શ્રેણીમાં જોડ્યા હતા, 3 ફેરાડે તો સરખા જ હશે. તો ઉપરના દાખલામાં જોઈ લ્યો ફેરાડે કેટલા છે. સમજી ગયા? આ ફેરાડે 3 ને લાગુ પડે 0.013. તો 2 ફેરાડે આટલા તો 0.013 ફેરાડે કેટલા? ડાયરેક્ટલી આપણે જવાબ લઈ શકીએ. ક્રોસ ગુણાકાર કરી નાખવાનો તમારે. તો જુઓ, ક્રોસ ગુણાકાર કરશો તો 0.013 ગુણ્યા 63.5 આવે. 0.013 ગુણ્યા 63.5 અને ભાગાકારમાં જોઈ લ્યો. ભાગાકારમાં પણ આપણે અહીંયા 2 લખવા પડશે ભાગ્યા 2. તો આટલી ગણતરી કરો એટલે આપણને કોપરનું વજન તો મળી જ ગયું. તો 0.013 ગુણ્યા 63.5 અને ભાગ્યા મને મળશે 2. તો 0.41 ગ્રામ કોપર આ આપણો જવાબ મળ્યો. સેકન્ડ જવાબ. સમજાઈ ગયું? આવી જ રીતે સેમ ટુ સેમ તમારે નિકલનું નહીં, ઝિંકનું પણ શોધવાનું થશે. તો હવે જોઈએ આપણે Zn ની ગણતરી. તો Zn +2 આયનમાંથી મળે, સીધી વાત છે. +2 આયન એટલે કે 2 મોલ ઇલેક્ટ્રોન થાય, એ પણ ખબર જ પડી ગઈ આપણને. તો હવે હું બોલી શકું છું કે 2 ફેરાડે Zn નો 1 મોલ મળે. તો ચલો 1 મોલ Zn, તો આપણે એનું વજન લખવાનું છે, દળ શોધવાનું છે. વિચારો 1 મોલ Zn નું પરમાણુ ભાર કેટલો થાય? Zn નો પરમાણુ ભાર છે 65. તો આપણે એવું લખી શકીએ 65 ગ્રામ Zn. ચલો 2 ફેરાડે આટલા. તો આપણે હમણાં જ જોયેલું છે કે 3 કોષ માટે ફેરાડે તો ઇક્વલ જ છે. બધા માટે ફેરાડે આપણે વાપરશું 0.013. માટે 0.013 ફેરાડે કેટલા ગ્રામ? તો ઝિંકની ગણતરીમાં પણ આપણે ક્રોસ ગુણાકાર કરવો પડશે. 0.013 ગુણ્યા 65/2 આટલા ઝિંક આપણને મળશે. ચલો 0.013 ગુણ્યા 65 ભાગ્યા 2 તો 0.42 ગ્રામ Zn મળશે. આ આપણો જવાબ. સમજાણું? તો ફાઇનલી આ 3 આન્સર 0.42 ગ્રામ Zn, 0.41 ગ્રામ કોપર અને સમય આવ્યો છે 836.33 સેકન્ડ. આ 3 આ છે સ્વાધ્યાય 3.16 જવાબ. તો આવા ગમે એટલા મોટા દાખલાઓ આવે, આ થિયરીમાં ગુજરાત બોર્ડમાં તમને બહુ કામ લાગશે. તો ચલો આજનું લેક્ચર આપણે અહીંયા ફિનિશ કરીએ. બધા દાખલાઓ આપણે જોઈ લીધા છે. હવે આ વિદ્યુત વિભાજનના ટોપિકમાં નેક્સ્ટ આપણે